કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? હવે આપણે આ વિડિયોથી પ્રકરણ નંબર 15 એટલે કે સંભાવના શરૂ કરીશું. હવે સંભાવના પ્રકરણ ખૂબ જ સહેલું પણ તમારા માટે ખાસ કામ, કારણ કે ધોરણ નંબર 10 માં ફરી પાછું આ જ નામથી આ જ ક્રમ નંબર પર આ જ પ્રકરણ આવે છે ને ઇન્ટરેસ્ટિંગ. એટલે અહીંયા ધ્યાનથી સમજવું ખૂબ જરૂરી છે. ઠીક છે? એટલે બહુ ધ્યાનથી સમજજો. બીજું કે મારી ચેનલ પર પ્રકરણ ધોરણ નંબર 10 ના સંભાવના પ્રકરણના વિડીયો મૂકેલા જ છે. તમે એને પણ જોઈ શકો છો, જેથી કરીને તમને આ પ્રકરણની થોડી વધારે સારી સમજ પડશે અને ધોરણ નંબર 10 શરૂ થઈ જશે. બરાબર કે નહીં? એટલે મારી વિનંતી છે કે તમે ધોરણ 10 ના પ્રકરણ 15 સંભાવનાના વિડીયો પણ અવશ્યથી જોશો. ઠીક છે? હવે પ્રકરણ શરૂ કરીએ. તો તમે સૌ જાણો છો કે સંભાવના શબ્દ આપણે અલગ અલગ રીતે વાપરીએ છીએ. માનો કે સંભાવનાની જગ્યાએ આપણે શબ્દ વાપરીએ છીએ શક્યતા, પોસિબિલિટી. બરાબર કે નહીં? માનો કે આજે વરસાદ પડશે કે નહીં, તો આપણે શું કહીશું કે આજે વરસાદ પડવાની શક્યતા છે અથવા તો નથી. ત્યાં શક્યતા શબ્દ વાપરીએ છીએ. પણ ગાણિતિક ભાષામાં આપણે શક્યતાની જગ્યાએ શું વાપરવું પડે? સંભાવના વાપરવું પડે. બરાબર છે? હવે આ સંભાવનાનો ખેલ ક્યાં શરૂ થાય છે? તમે ક્યાં ક્યાં એને જોયું છે? તો તમે સંભાવના ક્યાં જોઈ છે? ક્રિકેટ મેચમાં. જરા યાદ કરો કે બે દેશોની ટીમ વચ્ચે જ્યારે મેચ રમાવાની હોય તો એની શરૂઆતમાં પેલો કોઈન ટોસ કરવામાં આવે છે. યાદ છે ને? શું કરે છે એમાં? કોઈન ટોસ કરશે અને કોઈ એક કેપ્ટન વાઘ કે કાંટ વિશે બોલશે. જો વાઘ આવે તો એને પસંદગીનો ચાન્સ મળશે, એને પસંદ કરવા મળશે કે એને બેટિંગ કરવી છે કે ફિલ્ડિંગ કરવી છે. પણ જો એ હારી જશે તો જે જીતી ગયો જે કેપ્ટન છે તે પોતાનો નિર્ણય આપશે. મતલબ કે ક્રિકેટની રમતમાં અથવા તો કોઈ પણ રમતમાં જ્યાં બે અલગ અલગ ટીમો ટકરાતી હોય તો ત્યાં પસંદગી નક્કી કરવા માટે સિક્કો ઉછાળવામાં આવે છે અને સિક્કો ઉછાળે એટલે તરત જ સંભાવનાની શરૂઆત થઈ જાય છે. એટલે કે આ પ્રકરણ આપણા માટે પ્રેક્ટિકલ લાઈફમાં પણ કામનું છે. બરાબર છે? હવે તમે જાતે પણ આ પ્રયોગ કરી શકો છો કે તમે એક કામ કરો કે 1 રૂપિયાનો સિક્કો લો અને એને ઉછાળતા જાઓ. પહેલી વાર ઉછાળશો એટલે તમને છાપ કાં તો કાંટ મળશે. નોંધી લો શું મળ્યું. બીજી વાર ઉછાળો, ફરી પાછું છાપ કે કાંટ શું મળ્યું. એમ તમે 10 વાર પ્રયોગ કરો અને એ 10 વારના પરિણામો તમે જુઓ તો તમને કેટલી વાર કાંટ અને કેટલી વાર છાપ મળ્યું તમે તેની ગણતરી કરી શકશો. અને એ બંને સરખા છે કે નહીં, કારણ કે સિક્કામાં છાપ અને કાંટ બંને મળવાની શક્યતા લગભગ સરખા જેવી હોય છે. પણ જ્યારે પ્રયોગોની માત્રા વધતી જાય તો એમાં થોડો ઘણો ફેરફાર આવે છે. તમે આવતા વર્ષે ધોરણ 10 માં ભણશો કે આના માટે એક ગણિતશાસ્ત્રી કાર્લ પિયર્સને સિક્કાને 24000 વાર ઉછાળ્યો હતો અને એમાંથી એમણે વાઘ, કાંટ અને છાપ એટલે કે વાઘ અને કાંટ મળવાની એમણે સંભાવનાની ગણતરી કરી હતી. છે ને ઇન્ટરેસ્ટિંગ? તો એટલા માટે આ પ્રકરણ તમારા માટે ખૂબ કામનું છે. તો પહેલા સમજીએ કે આ પ્રકરણમાં આપણે સૂત્ર કેવી રીતે વાપરીશું. તો પહેલા સંભાવના જે છે એને સંકેતમાં દર્શાવતા શીખીશું. એને સંકેતમાં દર્શાવાય છે P of E. હવે થોડુંક જરા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ પણ શીખજો, કારણ કે તમારે ઘણીવાર લખવું પડશે આવું અને વાંચતા નહીં આવડે તો સમસ્યા થશે. બરાબર છે? એટલે સંભાવનાને દર્શાવવા માટે સંકેતમાં P of E એનું ફૂલ ફોર્મ લખી લઈએ. કંઈક આવું થાય છે. પ્રોબેબિલિટી ઓફ એન ઇવેન્ટ એને શોર્ટમાં લખાશે, ટૂંકમાં લખાશે P of E. બરાબર છે? એટલે કે આપણે સૂત્રની શરૂઆત હંમેશા P of E થી કરીશું. વારે ઘડી સંભાવના શબ્દનો આપણે ઉપયોગ નહીં કરીએ. તો
સૂત્ર શું છે તો P of E બરાબર, હવે જરા ફરી પાછા યાદ કરો ક્રિકેટ મેચનું ટોસ. માનો કે કોઈ એક કેપ્ટને કીધું સિક્કો ઉછાળતાની સાથે કે હું કહું છું કે છાપ પડશે, એટલે એણે કોઈ એક ઘટના પસંદ કરી, છાપ અને કાંટમાંથી, બરાબર. એટલે એની પસંદ કરેલી ઘટના, અને સિક્કામાં હંમેશા બે જ ઘટના હોય છે, છાપ અને કાંટ, એટલે કે એણે એમાંથી કોઈ એક ઘટના પસંદ કરી, બરાબર છે. એટલે આપણે P of E બરાબર શું લખી શકીએ તો કે પસંદગીમાન ઘટનાની સંખ્યા ના છેદમાં કુલ ઘટનાની સંખ્યા. પસંદગીમાન એટલે કે તમે જે ઘટના પસંદ કરો છો તે ઘટના તમારા પ્રયોગમાં કેટલી વાર બને છે, અને કુલ ઘટનાની સંખ્યા એટલે કે તમે પ્રયોગ કુલ કેટલી વાર કર્યો છે. આ બંને ખાસ સમજવાની જરૂર છે. પસંદગીમાન ઘટનાની સંખ્યા એટલે કે તમે જે ઘટના પસંદ કરી છે એ ઘટના પ્રયોગમાં કેટલી વાર બને છે. ઉદાહરણ તરીકે તમે સિક્કો 10 વાર ઉછાળ્યો અને તમને એમાં છાપ તરીકે 7 મળી, 7 વાર છાપ મળી, તો જો તમે છાપ પસંદ કરો તો છાપ પડવાની સંખ્યા કેટલી થશે 7, પણ તમે સિક્કો કેટલી વાર ઉછાળ્યો છે 10 વાર, એટલે કે કુલ ઘટનાની સંખ્યા 10 થશે. પ્રયોગના કુલ ઘટનાની સંખ્યા 10 થશે અને પસંદગીમાન ઘટનાની સંખ્યા 7 થશે. આ રીતે આપણે સમજવાનું છે. બીજો એને શોર્ટમાં R/N આવું પણ લખી શકાય છે. હવે R એટલે શું? ફરી કહું છું, આપણે અંગ્રેજીમાં થોડુંક સાંભળતા અને શીખતા થઈશું. R એટલે રેન્ડમલી સિલેક્ટેડ ઇવેન્ટ. એ જ પસંદગીમાન ઘટનાને આપણે ઇંગ્લિશમાં શું કહીશું? રેન્ડમલી સિલેક્ટેડ ઇવેન્ટ. અને N એટલે ટોટલ નંબર ઓફ ઇવેન્ટ. એટલે R/N ટૂંકમાં તમે આ પણ સૂત્ર લખી શકશો, બરાબર છે. તો પહેલું સૂત્ર સમજવું પડે કે આ સૂત્ર કેવી રીતે આવે છે, શું આવે છે. બીજી વસ્તુ, ઘણીવાર આપણી પાસે એવું બને છે કે આપણે જે ઘટના ઈચ્છતા હોઈએ એ હંમેશા સાચી જ પડતી હોય, એ ક્યારેય ખોટી જ ના પડે. એવું પણ બને ને, માનો કે આપણે એવું કહીએ છીએ કે સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં ઉગે છે, તો સત્ય હકીકત છે, એમાં કશું ખોટું છે નહીં, કારણ કે આપણે ત્યાં સૂર્ય ક્યારેય પશ્ચિમમાં કે ઉત્તરમાં ઉગતો નથી. અને જ્યારે આવું થાય એટલે કે જે ઘટના ચોક્કસ બનવાની જ હોય, બનતી જ હોય એવું જ્યારે હોય ત્યારે તેની સંભાવના હંમેશા 1 મળે છે. માટે આપણે નોંધી શકીએ કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે. બીજું કે જે ઘટના ક્યારેય બનવાની ના હોય, જે ઘટના ક્યારેય બનવાની શક્યતા જ નથી, બરાબર, એવું હોય તે ઘટનાની સંભાવના 0 લેવામાં આવે છે, બરાબર છે. તો આપણે એના માટે શું લખી શકીએ કે જે સંભાવના શક્ય જ નથી, જે ઘટના શક્ય જ નથી તેની સંભાવના હંમેશા 0 લેવાય છે. એનો મતલબ કે આપણે જ્યારે કોઈ પણ પ્રયોગ કરીશું તો એ પ્રયોગની સંભાવનાની કિંમત, એનું મૂલ્ય 0 અથવા 1 આ બંનેને ઉમેરીને એની વચ્ચે અથવા તો 0 અથવા 1 હોઈ શકે છે. હવે આને મેં હમણાં જે વાક્ય બોલી ગયો, શું વાક્ય બોલ્યો કે કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 અને 1 ની વચ્ચે અથવા તો 0 અને 1 હોઈ શકે છે. આ બધાને આપણે શોર્ટમાં લખવું હોય તો આવું લખી શકીએ કે કોઈ પણ ઘટનાની સંભાવના આપણે શું લખી શકીએ તો 0 નાના છે અથવા તો સરખા છે P of E અને એ નાના છે અથવા સરખા છે 1. એટલે કે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 ની વચ્ચે હોય છે અથવા તો 0 અથવા 1 પણ હોઈ શકે છે, બરાબર છે. તો તમારે આ પણ યાદ રાખવું પડે. એનું કારણ છે કે પરીક્ષામાં પૂછી લેવાય MCQમાં, તો તમને યાદ રહેવું જોઈએ, બરાબર છે. તો આ પણ ખૂબ કામનું છે. આટલું નોંધી લો. પછી
ચલો ત્યારે એક દાખલો કરીએ. તો ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખા એટલે બાઉન્ડ્રી, ઠીક છે. તો બાઉન્ડ્રીની બહાર મોકલ્યો, તો તેણે દડાને બાઉન્ડ્રીની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધો. તો પહેલા આપણે શું લખીશું? કુલ દડાની સંખ્યા. છે. હવે ક્ષેત્રરેખાની બહાર એટલે કે બાઉન્ડ્રીની બહાર મોકલ્યો હોય તો ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો તેની સંખ્યા કેટલી મળશે? 6. તો હવે કેટલી વાર બાઉન્ડ્રીની બહાર નહીં ગયો? સ્વાભાવિક છે કે કુલ સંખ્યામાંથી આપણે 6 બાદ કરીશું. તો માટે લખીશું કે ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો તેની સંખ્યા બરાબર 30 ઓછા 6 એટલે કે 24. અને આપણે હવે શોધવાનું છે કે બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના. તો આપણે એને લખીશું કે ઘટના A બરાબર છે. તો દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય, આ ઘટના એનું નામ આપણે આપીએ. તો દડાને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય. હવે આ થઈ ગઈ આપણી પસંદગીમાન ઘટના, એટલે આપણે લઈશું પસંદગીમાન ઘટનાની સંખ્યા. અને માટે પસંદગીમાન ઘટનાની સંખ્યા બરાબર 24 અને કુલ ઘટના કેટલી છે? 30 થશે. અને માટે ઘટના A બનવાની સંભાવના, જો સમજો, P of A એટલે કે ઘટના A બનવાની સંભાવના. આપણે આ ઘટના સિલેક્ટ કરી છે, આ ઘટના પસંદ કરેલી છે એની સંભાવના એટલે કે P of A બરાબર સૂત્ર શું લખીશું? પસંદગીમાન ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા. બરાબર છે. ચલો હવે પસંદગીમાન ઘટનાઓ કેટલી છે? 24 અને કુલ ઘટનાઓ કેટલી છે? 30. હવે જરા જુઓ કે 24 અને 30 બંને 6 ના ઘડિયામાં આવે છે, એટલે 6 ચોક 24 અને 6 પંચા 30 એટલે કે 4/5. બીજું તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જેમ બને તેમ તમારે અપૂર્ણાંકમાં જવાબ મેળવવાના છે. જો તમને છેદમાં 10,000 આપેલા હોય, આવતા હોય, તો તમે દશાંશ ચિહ્નમાં ફેરવજો. બાકી તમારો જવાબ આવો ને આવો રાખજો, એટલે દશાંશ ચિહ્નમાં ફેરવવાનો પ્રયત્ન નહીં કરતા. ઠીક છે? તો આ દાખલો નોંધી લો અને પછી બીજો એક દાખલો લઈએ. ચલો ત્યારે હવે આ દાખલો જોઈએ. પહેલા રકમ વાંચીએ. 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવ્યા અને તેની માહિતી નીચે પ્રમાણે હતી. કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યા. 2 છોકરીઓ હોય તેવા 475 કુટુંબો હતા. 1 છોકરી હોય કુટુંબમાં તેવા 814 કુટુંબ હતા. અને એક પણ છોકરી ન હોય એટલે કે શૂન્ય છોકરી હોય તેવા 211 કુટુંબ હતા. અને એમાંથી આપણે 2 છોકરીઓ હોય, 1 છોકરી હોય અથવા એક પણ છોકરી ન હોય, આપણે આ તમામની સંભાવના શોધવાની છે. સાથે ચકાસવાનું છે કે આ ત્રણેયની સંભાવનાનો સરવાળો 1 થાય છે. તો શરૂ કરીએ. તો પહેલા આપણે શું લખીશું કે કુલ કુટુંબની સંખ્યા. કેટલા આપ્યા છે? આપણને 1500 આપ્યા છે. બરાબર છે. બીજું કે આપણે હવે એમાં ઘટના A, ઘટના B અને ઘટના C ત્રણ લઈશું. ઘટના A એટલે કે 2 છોકરીઓ હોય તેવું, ઘટના B એટલે 1 છોકરી હોય એવું, અને ઘટના C એટલે એક પણ છોકરી ન હોય તેવું. બરાબર છે.
તો પહેલા લખીશું ઘટના A. આપણે શું પસંદ કરી છે ઘટના કે કુટુંબમાં બે છોકરીઓ હોય. કુટુંબમાં બે છોકરીઓ હોય, બરાબર છે. હવે તેની પસંદગીમાન ઘટનાની સંખ્યા, પસંદગીમાન ઘટનાની સંખ્યા એટલે કે બે છોકરીઓ હોય તેવા કુટુંબોની સંખ્યા કેટલી આપી છે 475, બરાબર છે. અને માટે આપણે P of A બરાબર શું લખીશું? પસંદગીમાન ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા, પસંદગીમાન ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા. હવે તમે આની જગ્યાએ બીજું એક પણ શબ્દમાં લખી શકો કે કુટુંબમાં બે છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા. અહીંયા લખી શકાય કે બે છોકરીઓ હોય તેવા કુટુંબની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા. આવું પણ લખી શકાય, બરાબર છે. હવે બે છોકરીઓ હોય તેવા કેટલા છે? 475 કુટુંબો છે, જ્યારે કુલ કુટુંબ કેટલા છે? 1500 છે. હવે આ બંને સંખ્યાઓ આપણે 5 વડે પહેલા ભાગીશું કારણ કે અંતિમ અંકો 5 અને 0 છે. તો 5 9 45, બે વધશે એટલે 5 5 25, અહીંયા 5 15, હજુ 5 વડે ભગાડવું છે એટલે 19 5 95 અને 60 55 300 એટલે આ થઈ ગયો તમારો જવાબ. ઠીક છે. એ રીતે હવે ઘટના B લેશું, બરાબર છે. તો ઘટના B માં શું આવશે? કુટુંબમાં એક છોકરી હોય, બરાબર છે. તો લખીશું કે કુટુંબમાં એક છોકરી હોય. ઠીક છે. હવે ફરી લખીશું પસંદગીમાન ઘટનાની સંખ્યા. તો પસંદગીમાન ઘટનાની સંખ્યા બરાબર કેટલી થશે? એક છોકરી હોય તેવા 814 કુટુંબો છે, બરાબર છે. અને કુલ કુટુંબો પાસે 1500 છે, માટે P of B બરાબર. હવે જો મિત્રો અહીંયા હું સૂત્ર ફરીથી લખું, તમે તમારી જાતે લખી શકશો કે એક છોકરી હોય તેવા કુટુંબોની સંખ્યા છેદમાં કુલ કુટુંબની સંખ્યા, અથવા તો પસંદગીમાન ઘટનાની સંખ્યા છેદમાં કુલ ઘટનાની સંખ્યા, બંનેમાંથી કોઈ પણ એક તમે લખી શકશો, બરાબર છે. તો મને શું મળશે? 814 ના છેદમાં અને કેટલા મળશે? 1500. હવે બંને સંખ્યાઓ કેવી છે? 7 બે વડે વિભાજ્ય છે એટલે કે 407 મળશે અને છેદમાં કેટલા મળશે? 750. ઠીક છે. તે જ રીતે એક પણ છોકરી ન હોય, આપણે અહીંયા શોર્ટમાં લખી દઈએ છીએ કે ઘટના C શું લખીશું? એક પણ છોકરી ન હોય તેની સંભાવના. કુટુંબમાં એક પણ છોકરી ન હોય, બરાબર છે. અને ત્યાં આવશે પસંદગીમાન ઘટનાની સંખ્યા બરાબર 211, બરાબર છે. હવે હું આટલું ઉપરનો પોર્શન કાઢી નાખું છું જેથી કરીને મને ગણવામાં સરળતા પડે. બરાબર છે. માટે P of C બરાબર આપણે શું મળશે? 211 ના છેદમાં 1500. અહીં નોંધો કે છે ઉડવાના નથી એટલે આપણે આને આમ જ રહેવા દઈશું. આ થઈ ગયો તમારો જવાબ. ઠીક છે. હવે આપણે ચેક કરવું છે કે આ બધી સંભાવનાઓનો સરવાળો એટલે કે P of A plus P of B plus P of C આપણે મેળવવું છે. તો પહેલા આપણે P of A કેટલું મળ્યું? 19 ના છેદમાં 60. P of B આપણને કેટલું મળ્યું? 407 ના છેદમાં 750
અને p ઓફ c કેટલા મળ્યા 211 ના છેદમાં 1500. હવે જરા જો 19 છેદમાં 6 ખરા તો શું હતું 475 ના છેદમાં 1500 એટલે લખી નાખીએ કે 475 ના છેદમાં 1500. હવે આ શું હતું 814 ના છેદમાં 1500 અને આ તો 211 છેદમાં 1500 છે જ, બરાબર છે. હવે તમે જુઓ આપણી પાસે છેદમાં સંખ્યા 1500 તૈયાર છે, લસા તૈયાર છે, એટલે આપણે 1500 લખી દઈશું. તો ઉપર આપણને શું મળશે 475 વત્તા 814 વત્તા 211 એટલે કેટલા મળશે આપણને 1500 ના છેદમાં 1500 બરાબર 1. આમ તમામ જે આપણે ઘટનાઓ આપી છે તે બધાની સંભાવનાનો સરવાળો 1 થાય છે તે આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. હવે તમે આ નોંધી લો અને પછી નેક્સ્ટ વિડિયોમાં આપણે થોડા આગળ દાખલા ગણીશું. ત્યાં સુધી આવજો.